ચલો, મોહેંજો-દડો આપણે ભણ્યા હતા, બરાબર? તો મોહેંજો-દડોના મકાનોના દરવાજા જાહેર રસ્તાને બદલે અંદરની ગલીમાં પડતા હતા. વિધાન સાચું કે ખોટું? તો કે હા, વિધાન સાચું છે. પછી અહીંના મકાનો પૂર અને ભેજથી બચવા માટે પર્વત ઉપર બાંધેલા હતા. પર્વત નહીં, પણ એ શું કરતા? આપણે પ્લિન્થ ભણ્યા હતા, યાદ કરો. પ્લિન્થ ભણ્યા હતા, ક્યાં ભણ્યા હતા? ધોળાવીરામાં. ઓકે, તો આનો માત્ર જવાબ શું આવશે? માત્ર એક, ઓપ્શન એ. ચલો આગળ વધીએ. ત્યાર પછી એવું કહે છે કે મગધ વિશેના વિધાનો ધ્યાને લો. બરાબર, ચંદ્રગુપ્ત મૌર્ય યાદ આવે, મગધનું નામ પડે એટલે. તો કે પ્રારંભમાં રાજગૃહ મગધની રાજધાની હતું અને જેનું આધુનિક નામ રાજગીર છે. તો કે હા, સાચું છે. પછી મગધની રાજધાની ક્યાં શિફ્ટ કરવામાં આવી? તો કે પાટલીપુત્રમાં. એ હાલનું પટણા છે. તો ઓકે, હા સાચું. તો આનામાં શું આવે? ઉપરોક્ત બંને. અહીંયા અઠ્ઠા પ્રસાદ સાથ આપી દે, જેને એમને મઠ્ઠું મારી દીધું હોય એનું આ સાચું પડી જાય. એ કે સી? સોરી, સી. ઉપરોક્ત બંને. બરાબર. ત્યાર પછી સૌથી વિવાદાસ્પદ પ્રશ્ન પૂછાઈ ગયો. બરાબર, હર વખતે છોકરાઓના આ પ્રશ્ન આવે ને દાવ થઈ જાય. સુદર્શન તળાવ કેટલી વખત કર્યું આપણે? તો કે આ તળાવનું નિર્માણ મૌર્યકાળના સ્થાનિક સુબા. કોણ હતો આ સુબો મૌર્યકાળ વાળો? ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો કયો? તો કે પુષ્યગુપ્ત. કોણ? પુષ્યગુપ્ત દ્વારા બનાવવામાં આવ્યું હતું. ઓકે, અને પછી એનું સમારકામ કોને કરાયું? તો અશોકના સુબાએ. એનું નામ શું હતું? તો કે તુષાસ્પ. યાદ આવે? તો આનામાં પણ ઉપરોક્ત બંને. આન્સર શું આવશે? સી. કોનું સાચું ખોટું પડતું જાય બોલતા હોજો. ત્યાર પછી બૌદ્ધ દર્શન. બૌદ્ધમાં આપણે જોયું હતું, લેક્ચર લીધું ત્યારે, બરાબર. તો કે સ્ટાર્ટિંગમાં તો ભગવાન બૌદ્ધે શું કીધું હતું? કે એ કોઈ પણ જાતની કમેન્ટ કરી જ નથી કે ભગવાન ઉપર, ભગવાનના અસ્તિત્વ ઉપર કે એમના ક્રિએશન ઉપર કોઈ પણ જાતની કમેન્ટ કરેલી નથી. બરાબર, પણ એવું કીધું કે આ જગત છે એ અનિત્ય અને પ્રવર્તનશીલ છે. તો આનામાં જવાબ શું આવશે? ફક્ત બે. શું જવાબ આવશે? ફક્ત બે. અહીં સુધી ક્લિયર? યસ ઓર નો કહેતા રહેજો. ત્યાર પછી દાવ અહીંયા થયું તમારું. ક્યાં થયું? પાંચમામાં. બંને સ્ટેટમેન્ટ સાચા છે પણ કેરેક્ટરિસ્ટિક ઊંધી આપી દીધી. શું કીધું? સગુણ પરંપરામાં શું આવતું હતું? તો કે સગુણ પરંપરાની અંદર શિવ, વિષ્ણુ અને તેમના અવતારો અને દેવી દેવતાની આરાધના કરવાની થતી. અને નિર્ગુણમાં શું આવે? તો કે ભગવાન છે એનો કોઈ આકાર નથી. બરાબર, અમૂર્ત નિરાકાર ઈશ્વરની ઉપાસના થતી. એટલે કે બંને આ છે એ વિધાનો કેવા છે? ખોટા છે. કેવા છે? ખોટા. એટલે ઓપ્શન શું આવશે? જવાબ ડી. શું આવશે? ડી. 4 માં ડી ના આવે? ના આવે દોસ્ત, ફક્ત બે. બરાબર, 5 માં આવશે ડી. ત્યાર પછી મીરાબાઈ દ્વારકાના નહોતા. ખાલી આટલું ખબર પડ્યું છે કે આપણે મીરાબાઈ ગુજરાતના તો નહોતા, રાજસ્થાનમાં ક્યાંક એમનું વતન હતું. તેમ છતાંય કોઈને જાણવું હોય તો કયું ગામ છે મીરાબાઈ નું? કયું ગામ છે મીરાબાઈ નું? કાળકી, મેડતા, મેવાડ, જે કયો. બરાબર. આનામાં શું આવશે? તો કે તેમણે વિષ્ણુ અવતારના કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્વીકાર્યા હતા. યસ. આનામાં જવાબ શું આવશે? ફક્ત બે. એ કેવું દાવ થાય? ઉપરોક્ત બંને કરવા વાળાનું. ત્યાર પછી ચાલો ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 માં શું જવાબ આવશે? કે બંગાળના ભાગલા વિશે ધ્યાને લેવાનું છે. તો કે બંગાળના ભાગલા 1905 માં કરવામાં આવ્યા. સાચું. અને તેના વિરોધમાં અસહકારનું આંદોલન કરવામાં આવ્યું. તો અસહકારનું આંદોલન ક્યારે થયું? તો કે 1920 માં થયું. બરાબર, તો કે આ વસ્તુ તો ખોટી છે. તો આના અંદર જવાબ શું આવશે? ઓનલી વન. શું જવાબ આવશે? ઓનલી વન. કોઈને કઈ ડાઉટ થાય પૂછતા રહેજો. બરાબર. ત્યાર પછી આપણે ગોળમેજી પરિષદની ડિસ્કસ કરી હતી. બરાબર.
પહેલી ગોળમજી પરિષદમાં કોઈ ગયા નતા, ખાલી આંબેડકરે હાજરી આપી હતી, બરાબર છે, એવી આપણે વાત થયેલી હતી. તો ત્યાં કોંગ્રેસમાંથી કોઈ ગયું ન હોવાને કારણે નિષ્ફળ ગઈ, તો કે આ સાચું છે. બીજામાં ગાંધીજીને મોકલ્યા ત્યારે ઝવેરચંદ મેઘાણીએ એક ગીત ગાયું હતું, ઝેરનો કટોરો, બરાબર, યાદ આવે છે ને? બધું ઓલમોસ્ટ મટીરિયલ માંથી જ છે. તો એનામાં ગાંધીજી હાજર રહ્યા, પણ એના શું થયું કે બધા અલગ અલગ મતદાર મંડળની માંગણી થઈ, એના કારણે ગાંધીજી એવું કીધું કે આ ભાઈ આપણા કામની વસ્તુ નથી, એટલા માટે એ પણ નિષ્ફળ ગઈ. એટલે કે આનામાં ઉપરોક્ત બંને જવાબ આવશે. ઓકે. ત્યાર પછી હિન્દ છોડો ચળવળ, તો કે મુંબઈમાં મળેલી બેઠકમાં 8મી ઓગસ્ટ 1942 ના રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. હા, બહુ સાચી જ વાત છે, કરવામાં આવ્યો હતો. અને આના અંદર આપણે કયું સૂત્ર આપ્યું હતું? કરેંગે યા તો મરેંગે. એટલે કે આનામાં પણ ઉપરોક્ત બંને. શું જવાબ આવશે? ઉપરોક્ત બંને. ત્યાર પછી જો આઝાદ હિન્દ ફૌજની અંદર બધાનું દાવ થયું હશે. આઝાદ હિન્દ ફૌજ તમે જોયું હતું ને, કોને સ્થાપના કરી? તો કે રાસ બિહારી ઘોષ. સાચી વાત છે. અને કેપ્ટન માનસિંહ દ્વારા કરવામાં આવી. હવે આમને સ્થાપના કરી હોય તો સુભાષચંદ્ર બોઝ થોડી એમની નિમણૂક કરે ફૌજના વડા તરીકે. રાસ બિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને આ સેનાની આગેવાની આપી હતી. ઊંધું છે. એટલે કે આના અંદર શું જવાબ આવશે? ફક્ત અને ફક્ત એક. શું જવાબ આવશે? ફક્ત એક. ત્યાર પછી ભારતીય સ્વતંત્રતા ધારા વિશે વિધાનો ધ્યાને લો. ભારત અને પાકિસ્તાન બંને અલગ પડે ત્યારે બંનેને ઓપ્શન આપવામાં આવ્યું હતું કે માઉન્ટ બેટનને જેને વાઇસરોય તરીકે લઈ જવું હોય લઈ જાવ, ને ગવર્નર જનરલ તરીકે લઈ જવું હોય લઈ જાવ. તો પાકિસ્તાને ના પાડી દીધી કે ભાઈ અમારે એવા અંગ્રેજો જોતા નથી. તો પાકિસ્તાનનું તો નહોતા બન્યા. કોના બન્યા હતા? તો કે ભારતના. તો બીજું તો નહીં આવે. હવે વધ્યું શું? તો કે પહેલું ને ત્રીજું. આવું કોઈ ઓપ્શન છે? તો કે હા છે. ટીક માર દો. પહેલું ને ત્રીજું ટીક મરાય? ના મરાય. હવે ગાંધીજીએ આ ધારાને શું કીધું છે? બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ ધારો છે. આવા કોઈ પણ જાતના વચન કે ડોક્યુમેન્ટ હજી સુધી ક્યાંય મેં જોયા નથી, અથવા તો ક્યાંય છે નહીં. એટલે તમે આને પણ ખોટો કહી શકો. એટલે આનામાં ફક્ત એક જવાબ આવે. ઓકે, અટેન્ડન્સ પુરાવતા રહેજો, બાકી તો હમણાં પૂરું થઈ જશે. કલાકમાં કેમ પેપર એટેમ્પ્ટ થાય ખબર પડી જશે તમને. ત્યાર પછી જઈએ ઓપરેશન વિજય. ઓપરેશન વિજય ની અંદર શું હતું? તો ગોવા પાસે, ગોવાને આપણે કોની પાસેથી છોડાયું? તો કે પોર્ટુગીઝો પાસેથી. ઓકે, સાચું છે, બરાબર. હવે એની આગેવાની કોને કરી? તો કે જનરલ માણેક શાહ આવે? નહીં આવે. કયા જનરલ આવશે? કયા જનરલ આવશે ઓપરેશન વિજય ની અંદર? કેપી કેરાત, બરાબર. એટલે આનામાં પણ જવાબ શું આવશે? ઓનલી વન એ. ચલો, આ તો બધાને આવડ્યું છે. ધાર્મિક માન્યતા પ્રમાણે પક્ષી અને પ્રાણીઓને દેવી દેવતાઓના વાહનના સ્થાન અપાયું છે. એક ખાલી કોયલ છે એ નહીં આવે, બાકી બધા આવશે. એવું ઓપ્શન કયું છે? કોયલ વગરનું ઓપ્શન કયું છે? માત્ર સી, બરાબર. ત્યાર પછી ભારતીય કલા વિશે વાક્યો ધ્યાને લો. આપણા મટીરિયલ માંથી બેઠું ક્વેશ્ચન આવ્યું. કાષ્ટ કલા ઈડર, કાષ્ટ કલામાં ઈડરના રમકડા જાણીતા છે. અને રાજસ્થાનમાં બિકાનેરની અંદર ઘરેણાનું જડતર કામ જાણીતું છે. આનામાં બંને જવાબ આવશે. શું આવશે જવાબ? બંને. ઉપરોક્ત બંને. રેડી? નિકુલ, 4 માં ડી કેમ આટલો લેટ? હે નિકુલ?
ચલો આગળ વધીએ. સંગીત કળા. સંગીત કલાની અંદર તમારે કાંઈ જ વાંચવા સિવાય આપણે મેં લેક્ચર ચાલુ હતું ત્યારે આ બેજુ બાવરા વાળું આપણે ડિસ્કસ કર્યું હતું, તાના અને રીરી. તો કે બેજુ બાવરાના સમયમાં ગુજરાતમાં તાના અને રીરી બંનેની બેલડીઓ થઈ ગઈ, બરાબર. તો કે 3 વાળું આવશે એટલે ઓપ્શન પહેલું તો ઉડી ગયું. પછી અહીંયા જો સ્વામી રામદાસના શિષ્ય બેજુ બાવરા થઈ ગયા. તો બેજુ બાવરાના ગુરુનું નામ મારા ખ્યાલથી હરિદાસ હતું. શું હતું? રામની જગ્યાએ કયા દાસ આવે? હરિદાસ આવે. તો 2 નંબર વગરનું કયું? તો કે ફક્ત 1 અને 3. જવાબ સી. કેટલા ઝીણા ઝીણા ટ્વિસ્ટ છે. પછી જો મૃણાલીબેન પાછા આયા આપણા મટીરિયલ માંથી. ખાલી મૃણાલીબેન ખબર હોય તોય થઈ જાય એવું છે. શું આવશે જવાબ? મૃણાલીબેન શું કરે છે? કયું ડાન્સ કરે? તો કે ભારતનાટ્યમ. શોભાબેન કયું કરે? તો કે કુચીપુડી. બરાબર. શિવરામન ભાઈ છે એ શું કરે છે? કયું ડાન્સ કરે છે? કથકલી કરે છે. કયું કરે છે? કથકલી. અને સિતારા દેવી કયું કરે છે? તો કે કથક કરે છે. તો કયું જવાબ આવે? પહેલામાં સી, બીજામાં એ, ત્રીજામાં ડી. ઓકે, બી જવાબ સાચો છે. પછી રાંદલ માતા. જો વળી પાછો ક્વેશ્ચન આવ્યું છે. રાંદલ માતા લાસ્ટ ટાઈમ થોડુંક ઊંધું પૂછ્યું હતું, બરાબર. આ વખતે શું પૂછ્યું? ડાયરેક્ટ વિધાનોમાં પૂછી લીધું છે. ડાયરેક્ટ વિધાનોની અંદર પૂછી લીધું છે. તો પેલું રાંદલ માતા એ માતૃત્વના દેવી છે. હા, શ્રીમત વખતે તેડવામાં આવે. એ સૂર્યના અર્ધાંગીની એઝ અ વાઇફ તરીકે આપણે ટ્રીટ કરીએ છીએ અને એમનું વાહન ઘોડો છે. હા, બરાબર છે. તો આના અંદર શું જવાબ આવશે? બંને. ઓપ્શન સી. ત્યાર પછી ભાડભૂતનો મેળો. આ મેળો પણ આપણે લેક્ચરમાં કરેલો. જિલ્લાના લેક્ચરની અંદર. કયા જિલ્લામાં? તો કે ભરૂચ જિલ્લામાં જ આપણે કર્યું હતું. એટલે બીજું તો સાચું જ આવશે. અને પ્રત્યેક 18 વર્ષે આવતા અધિક શ્રાવણ માસ છે એ વખતે જ ભરાય છે. તો આનામાં જવાબ શું આવશે? બંને જવાબ આવશે. શું જવાબ આવશે? બંને. કેટલું ઈઝી પેપર છે. ત્યાર પછી ચલો તમને બધાને કન્ફ્યુઝ કરતો પ્રશ્ન વિરાટ કોહલી વાળો. કોહલીભાઈ શું કે છે કે પહેલી T20 આગ્રામાં છે ને હું લાલ કિલ્લો જોવા જઈશ. તો આગ્રામાં એક લાલ કિલ્લો તો છે. આગ્રામાં એક લાલ કિલ્લો છે એટલે કદાચ એ ભાઈ જોવા જતા હોય, બરાબર. ત્યાર પછી રોહિત શર્મા કે આગ્રામાં લાલ કિલ્લો જોવા જઈએ તો તાજમહેલ જોઈ લઈએ. તો હા, એ પણ બરાબર છે, બરાબર. તો જયસ્વાલ શું કે છે? બે મોટા ભાઈઓને એવું કહે છે કે તો હવે લાલ કિલ્લા સુધી જાય થોડાક આગળ જઈએ તો ફતેહપુર સિકરી જતા આવીએ, બુલંદ દરવાજો જોતા હો, બરાબર. તો એ પણ સાચું છે. તો પછી એક કોચ આવે છે પ્રસાદ, એ કે બુલંદ દરવાજો તો ઉત્તર પ્રદેશમાં કોને કર્યું? હૈદરાબાદ જવું પડશે. કે નહીં, બુલંદ દરવાજો તો ઉત્તર પ્રદેશમાં આવ્યો. આનામાં ખાલી ચોથું સ્ટેટમેન્ટ ખોટું છે. એવું કોઈ ઓપ્શન છે? તો કે એવું તો કોઈ ઓપ્શન નથી. તો આના અંદર તમે આઈડિયલી આન્સર જોવા જઈએ, પ્રખ્યાત લાલ કિલ્લો જોવું હોય તો 2 અને 3 જવાબ આવે, નહીંતર 1, 2 અને 3 જવાબ આવવું જોઈએ. એટલે આ ક્વેશ્ચન તમે ચેલેન્જ કરી શકશો, બરાબર. એટલે આને હું બોનસ ક્વેશ્ચન ગણીશ. કેવો ક્વેશ્ચન કરીશ? બોનસ ક્વેશ્ચન. ત્યાર પછી બંધારણ. પ્રકાશ સાહેબના સબ્જેક્ટમાં આલો પગ નાખ્યા. તમે ખાલી એનામાં એ જુઓ કે કાયદાઓ છે એ બંધારણથી સર્વોપરી હોઈ શકે ક્યારે? આપણામાં સર્વોપરી શું છે? તો કે બંધારણ. બંધારણથી ઊંચું કોઈ નથી. તો આ તગડું આ ગયું, આ તગડું આ ગયું, આ તગડું આ ગયું. મારે ઉપરના 2 વાંચવા જ નથી. સોલ્વ થઈ શકે? યસ ઓર નો? તો આના અંદર જવાબ શું આવે? ફક્ત 1 અને 2. જવાબ એ. ત્યાર પછી ભારતના આમુખમાં નીચેનામાંથી કયું સમાવેશ કરવામાં આવ્યું છે? સત્યમેવ જયતે નથી, બાકીનું છે. તો ફક્ત 2. સત્યમેવ જયતે ક્યાં છે? આપણી રાષ્ટ્રીય મુદ્રામાં છે ને? ક્યાં છે? રાષ્ટ્રીય મુદ્રામાં. ત્યાર પછી 42મો બંધારણીય સુધારો જુઓ. તો આના અંદર આપણે શું કર્યું? તો કે સમાજવાદી શબ્દ એડ કર્યો, બિન સાંપ્રદાયિક શબ્દો એડ કર્યો અને એકતા અને અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આના અંદર જવાબ શું આવશે? બંને જવાબ આવશે. શું જવાબ આવશે? બંને. ઓપ્શન સી.
ત્યાર પછી એનાથી આગળ વધી તો અહીંયા સંયુક્ત યાદીનો ક્વેશ્ચન પૂછી લીધું છે. તો સંયુક્ત યાદીમાં શું કીધું છે? તો કાયદો અને વ્યવસ્થા કોણ રાખશે? તો કે ગૃહ. કોણ? સેન્ટરનો. બરાબર. પૈસા કોણ? તો કે સીતારામન, સેન્ટર. દીવાની અને ફોજદારી બાબતો તો કે બંને શેર કરશું. આર્થિક આયોજન તો કે બંને શેર કરશું. આનામાં જવાબ શું આવશે? શું આવે જવાબ? 2 અને 4. શું જવાબ આવે? 2 અને 4. ચલો ત્યાર પછી હજી આગળ વધીએ. તો કે રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થા માટેના વિધાનો ધ્યાને લો. આન ખાસ કરીને મને એવું લાગે છે કે બંગાળને લઈને આ પ્રશ્ન પૂછાયો હોય. શું કે છે? જો કેન્દ્રને લાગે તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ભાંગી પડ્યા છે તો રાજ્યની સહમતિ સાથે તે રાજ્યમાં કેન્દ્રીય અનામત એટલે કે રિઝર્વ પોલીસ દળ મૂકી શકે. અહીંયા એક શબ્દ અહીંયા જોવાનું છે, સહમતિ. રાજ્યને એવું કહી દેવામાં આવે કે તમારી સહમતિની કોઈ જરૂર નથી, સીધું મૂકી દેવામાં આવે એટલે આ વાક્ય તો ખોટું છે. સહમતિ લેવાની કોઈ જરૂર નથી. અને રાજ્યની મરજી વિરુદ્ધ જઈને પણ અનામત દળો મોકલી શકે. તો આનો જવાબ શું આવી શકે? કેન્દ્ર રાજ્યની મરજી વિરુદ્ધ જઈ તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળો મોકલી શકે નહીં. આ વાક્ય સાચું કે ખોટું? જાગો છો કે ખાલી મને એકલાને બોલાવડાવો છો? એક ડી કે છે, બીજો ડી કે છે. ડી. બરાબર. જાગતા રહેજો, બાકી હે ને હું ઉડાડતો જઈશ ને તમને ખબર નહીં પડે. ના એટલા માટે છે કે તમે આડાવડા સોલ્યુશન ગોતો નહીં ને કોઈને કઈ ચેલેન્જ કરવું હોય ત્યારે આઈડિયા આવે. હવે નાણાકીય સંસાધનોની વહેંચણી જો તમે વધારે આવક વાળા છે ને એ કેન્દ્ર રાખે ને ઓછી આવક વાળા કોને આપે? સ્ટેટ ને આપે. તો કે અકબારી જકાત એને શું કહેવાય? તો કે એક્સાઇઝ ડ્યુટી, ઇમ્પોર્ટ ડ્યુટી, ઇન્કમ ટેક્સ આ બધું કોણ લઈ જાય? સેન્ટ્રલ લઈ જાય. નિર્મલાતાઈ લઈ જાય છે ને આ બધું. તો કે પહેલું વાક્ય સાચું. આપણા માટે શું વધે? રાજ્યો માટે તો કે શિક્ષણ વેરો રહ્યો, જમીન મહેસૂલ લ્યો, એન્ટરટેનમેન્ટ નો વેરો લ્યો, કઈ વેચાણ વેરો એટલે સ્ટેમ્પ ડ્યુટી કંઈક લાવવાની હોય ઈ લ્યો, રેવન્યુ વાળા ટેક્સ. બરાબર. તો કે આ પણ વાક્ય સાચું છે. આના અંદર શું જવાબ આવશે? બંને. સી. આના અંદર શું હતું? ડી. ચલો ત્યાર પછી આવે છે 25. 25 ની અંદર પ્રકાશ સાહેબે મને લાગે છે ત્યાં સુધી તમને ભણાવ્યું છે અને આના અંદર તમને ખાલી એટલું યાદ હોવું જોઈએ કે માંગ અને પુરવઠાનો નિયમ એવું કહે છે કે એક જ એવી વસ્તુ છે કે જેના અંદર ભાવ વધે ને તો એની ડિમાન્ડ વધે. એવી વસ્તુઓને શું કહેવામાં આવે? ગિફન. કેવા પ્રોડક્ટ કહેવામાં આવે? ગિફન પ્રોડક્ટ. બાકીનું આપણે કઈ વાંચવાની જરૂર જ નથી. ગિફન પ્રોડક્ટ છે આનામાં શું કે છે? સીધો સંબંધ છે. સીધો સંબંધ નથી. સીધો સંબંધ ક્યારે કહેવાય? કે જો માંગ વધે માંગ અને પુરવઠાનો ડિમાન્ડ કેવું છે? જો વસ્તુઓ તમારી જોડે વધારે હોય તો એનો ભાવ તમારે ઘટાડવો પડે અને જો તમારે ભાવ વધારવો હોય તો વસ્તુ જે જથ્થો છે એ ઘટાડવો પડે. પણ આના અંદર ગિફન વસ્તુઓની અંદર એવું થાય છે કે એનું તમારી પાસે અવેલેબિલિટી પણ વધારે હોય તેમ છતાં એની પ્રાઇસ છે એ વધતી જ જાય, વધતી જ જાય. એ વસ્તુને શું કહેવાય? ગિફન વસ્તુઓ કહેવાય. કેવી વસ્તુઓ? તો આના અંદર 26 માં શું જવાબ આવશે? સી. ત્યાર પછી આરઆરબીસ. આ કદાચ તમને એવું લાગશે કે દેખાતા નથી તો એક સ્કેન કરવામાં મારી ભૂલ થયેલી છે. આરઆરબી પ્રાદેશિક ગ્રામીણ બેંકો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. શું કહેવા માંગે છે કે આરઆરબી ની દેખરેખ નાબાર્ડ દ્વારા કરવામાં આવે છે. યસ, કરવામાં આવે.
આરબીઆઈ દ્વારા નિર્ધારિત નિયમનકારી ધોરણોનું પાલન કરવું પડે. યસ, આરબીઆઈ નું ના માને તો ભૂક્કા બોલી જાય, લાયસન્સ રદ થઈ જાય. તો આનો જવાબ શું આવે? ઉપરોક્ત બંને, 1 અને 2. જવાબ સી. ત્યાર પછી જો નાબાર્ડ આવ્યું, તો કે નાબાર્ડની રચના કેલકર સમિતિની ભલામણથી કરવામાં આવી. શું લાગે, કેલકર સમિતિ હતી? નહીં ભાઈ નહીં, કેલકર નહોતું. કઈ સમિતિ હતી? યાદ કરો, પ્રકાશ સાહેબે કરાયેલું છે. બી શિવરામન સમિતિ. કઈ સમિતિ હતી? બી શિવરામન સમિતિ. નાબાર્ડ ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ધિરાણ પ્રદાન કરતી સંસ્થા છે. બરાબર, અને ધિરાણ સર્વોચ્ચ ધિરાણ એજન્સી તરીકે સેવા આપે છે. યસ, તો આના અંદર જવાબ શું આવશે? ઓનલી 2. શું જવાબ આવશે? ઓનલી 2. ત્યાર પછી છે પ્રગતિશીલ પ્રત્યક્ષ કરનો એક હેતુ એવું છે કે અસમાનતા ઘટાડવાનો છે. શું હોઈ શકે? પ્રોગ્રેસિવ ડાયરેક્ટ ટેક્સ છે એમ શું છે? તો કે ઇક્વાલિટી લાવવી. શું કરવાનું? ઇક્વાલિટી લાવવાનું. પરોક્ષ કરનો બોજ નું પ્રમાણ ગરીબ લોકો પર વધારે પડે. આપણે કહીએ છીએ ને કે અમે ચોકલેટ લઈએ તોય ટેક્સ ભરીએ છીએ, આ લઈએ તોય ટેક્સ ભરીએ છીએ, તમે ખાલી ઇન્કમ ટેક્સ જ ભરો છો. તો આ પણ બીજું પણ છે, એ સાચું છે. પહેલું અને બીજું બંને સાચા છે. હવે ત્રીજું શું છે? સંપત્તિ વેરો છે, એ પ્રત્યક્ષ કર છે. જ્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે, એ કેવું છે? ઇમ્પોર્ટ ડ્યુટી છે, એ કેવી છે? તો કે પરોક્ષ કર છે. સાચું કે ખોટું? તો કે સાચું. આના અંદર જવાબ શું આવશે? 1, 2 અને 3. શું જવાબ આવશે? 1, 2 અને 3. આન્સર ડી. ત્યાર પછી જો કોમ્પિટિશન એક્ટ, આઈપીએલ વાળાને બધાને ખબર પડશે. કોમ્પિટિશન એક્ટ નું તમને ઉદાહરણ મળી જશે. આઈપીએલ જે જોવે છે ને, પેલા હું હતું ડિઝની પ્લસ હોટસ્ટાર, હવે શું થઈ ગયું? જીઓ હોટસ્ટાર. તો જે મર્જર ને એ બધું છે ને, એની છૂટ આપે છે. બરાબર, તો આ જ પૂછ્યું છે કોમ્પિટિશન એક્ટ ની અંદર. આ કાયદાનો ઉદ્દેશ સ્પર્ધા વિરોધી પ્રથાને રોકવા અને પેઢીઓ વચ્ચે સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે થયું છે. યસ, કે કોમ્પિટિશન તો રહેવી જ જોઈએ. એટલા માટે તો આપણે બીએસએનએલ ને જીવતી રાખી છે, નહીતર જીઓ ને એરટેલ ખાઈ જાય. બરાબર ને? પછી આ કાયદો જોડાણોને પ્રતિબંધ કરતો નથી, એટલે કે મર્જર ને પ્રતિબંધ કરતો નથી. તો કયું મર્જર થયું? વીઆઈ, વોડાફોન અને આઈડિયા, એને પ્રતિબંધિત કરતો નથી. પણ એનું શું કરે છે? નિયમન કરે છે. માપે મર્જર કરજો. તો કે એક્વિઝિશન અને મર્જર એ બે અલાઉ કરે છે. બરાબર, તો આના અંદર જવાબ શું આવશે? બંને સાચા છે. તો જવાબ આવશે સી. શું આવશે? સી. ત્યાર પછી વળીને કીધું છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા? જોવો તો કે વ્યાજની ચુકવણી છે એ જાહેર ખર્ચમાં વિકાસલક્ષી ખર્ચ કહેવાય. વ્યાજ આપવાથી વિકાસ થાય? તો કે ના થાય. તો આને નોન ડેવલપિંગ ટેક્સ કહેવાય. શું કહેવાય? નોન ડેવલપિંગ ટેક્સ. બરાબર. હવે કચ્છમાં સિંચાઈનું નેટવર્ક બાંધવામાં આવે તો એને વિકાસશીલ જ ખર્ચ ગણવો પડે ને, બિન વિકાસશીલ થોડી થાય. તો એને ડેવલપમેન્ટ ખર્ચ કહેવાય. તો આનામાં જવાબ શું આવે? નાઈધર એ ઓર નોર બી, બે માંથી એક પણ નહીં. આ વખતે તમે જોયું ઘણા પ્રશ્નોમાં એવું થયું છે કે અંદર જવાબ તો સાચા જ છે, બધું અંદર જ આપેલું છે, ખાલી ઊંધું કરી નાખ્યું છે. શું કર્યું છે? પેલા વાક્યમાં બીજાનું સાચું આપેલું હોય ને બીજા વાક્યમાં પેલાનું સાચું આપેલું હોય. ખાલી આંખો ખુલ્લી રાખવાની હતી. હવે આવે છે મોનોપોલી નો ધંધો. મોનોપોલી કોને કહેવાય? કે પોતાની મન મરજી મુજબ બધું કરી શકે, એકલો જ માર્કેટમાં હોય. બરાબર. જો પૂર્ણ હરીફાઈમાં ખરીદારો પાસે પસંદગી હોતી નથી. આના હું કીધું છે, કરેક્ટ સ્ટેટમેન્ટ તમારે જોવાના છે. તમે વિચારો કે તમારે કોઈ જગ્યાએ કાજુ ખરીદવા છે અને કાજુની 10 દુકાનો છે, આને તો હરીફાઈ કહેવાય. તો 10 દુકાનનું તમને ઓપ્શન મળે જ છે ને? યસ ઓર નો?
એટલે પેલું આવશે કે નહીં આવે? હા કે ના? નહીં આવે. પાકું નહીં આવે? ચાલો એક ઉપર કેન્સલ મારો. તો એક વગરના કયા વધ્યા? હવે ઇજારાદાર પેઢી પાસે એટલે કે મોનોપોલી વાળી કંપની હોય કે માર્કેટની અંદર એક જ કાજુની દુકાન છે, તો એનું ભાવ નક્કી કરવાની ઓથોરિટી એની પાસે હોય કે ના હોય? કિંમત નક્કી કરવાની. યસ ઓર નો? હોય. તો અહીંયા કે છે નથી. આ પણ ગયું. ઇજારા મુક્ત હરીફાઈમાં વસ્તુ વૈવિધ્ય જોવા મળે છે. એટલે કે મોનોપોલી વગરની માર્કેટની અંદર તમને વેરાયટી જોવા મળે કે ન મળે? તો હા મળે. પણ એકલું 3 આવે એવું એક ઓપ્શન છે? તો આ પ્રશ્ન સાથે શું કરશું? આ પ્રશ્નને આપણે ગોળી મારશું. શું કરશું? ગોળી મારી દેવાની. હા, બાકી એવું કીધું હોત કે ખોટું કયું છે, તો શું જવાબ આવત? એ જવાબ આપત. ક્યાં ખબર ન પડી? તો પૂર્ણ હરીફાઈમાં ખરીદારો પાસે પસંદગી હોય. અહીંયા શું ગોત્યું હતું કે સાચા. અહીંયા ના પાડી શકે નથી, એટલે આ વાક્ય ખોટું થઈ ગયું. બરાબર. પછી ઇજારાદાર પેઢી એટલે કે મોનોપોલી વાળી કંપની છે, એની પાસે એની પ્રોડક્ટની કિંમત નક્કી કરવાની પૂર્ણ સત્તા હોતી નથી, એવું કહેવા માંગે છે. પણ જયારે એક જ દુકાન હોય એરિયાની અંદર, તો એની પાસે તો નક્કી જ હોય કે મારે મન ભાવે એવા ભાવ રાખીશ. બરાબર. પણ એવું કહે છે કે જ્યાં મોનોપોલી છે જ નહીં, બરાબર, પરફેક્ટ છે એમ, તો ત્યાં વેરાયટી જોવા મળે? તો ઘા જોવા મળે. તો આના અંદર જવાબ શું આવે? ખાલી 3. એવું કોઈ ઓપ્શન નથી. પણ એવું લાગે કે દાદા અહીંયા ભૂલ ખાઈ ગયા છે, કે ખોટું પૂછવા ગયા છે, સાચું પૂછી લીધું છે. બરાબર. ત્યાર પછી અર્થવ્યવસ્થાના માળખામાં ફેરફારના સંદર્ભે નીચે મુજબ કયું ડિસેન્ટ્રલાઇઝેશન વ્યાખ્યાયિત કરે છે? ડિસેન્ટ્રલાઇઝેશન એટલે શું? આપણું આયોજન પંચ હતું એ શું કરતું હતું? સેન્ટર વાળા કે એવું કરવાનું. નીતિ આયોગ શું કરે કે નીચેથી ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ એપ્રોચ વાળું હતું. હવે આનામ શું કે છે? તો કે કુલ રોજગારના હિસ્સા તરીકે ઉત્પાદનના રોજગારમાં ઘટાડો થાય. સૌથી મોટું દાવ શું છે ખબર છે? તમે ગુજરાતી મીડિયમનું પેપર વાંચ્યું હશે ને? આના અંદર જો કુલ રોજગારના હિસ્સા તરીકે ઉત્પાદનના રોજગારમાં ઘટાડો, આ વસ્તુ શું કહેવા માંગે છે? આઈડિયા આવે છે કઈ? કાંઈ ખબર નહીં પડે ગુજરાતીમાં. એ જ જગ્યાએ સામે તમે ઇંગ્લિશ વાંચો તો કે ડિક્રીઝ ઇન એમ્પ્લોયમેન્ટ ઇન મેન્યુફેક્ચરિંગ એઝ અ શેર ઓફ ટોટલ એમ્પ્લોયમેન્ટ. ડિસેન્ટ્રલાઇઝેશન કરો એટલે કે જે તમારું એમ્પ્લોયમેન્ટ છે એ ઘટી જ જાય. એટલે કે પેલું જે એ છે ને એ જવાબ આપે. બરાબર. એટલે કે ઇંગ્લિશનું ટ્રાન્સલેશન કરવામાં આને બહુ મોટી ભૂલો કરેલી છે. 33 માં જવાબ શું આવશે? એ. ત્યાર પછી 34. 34માં બધાને દાવ થવાના છે. 34માં શું દાવ થશે? ચીન સાથે ભારતનું વેપાર ખાતું પૂરાંતમાં છે. પૂરાંતમાં એટલે શું? સરપ્લસ. કોણ? ચીન સરપ્લસમાં છે કે ભારત? તો આનામાં એવું કહેવા માંગે કે ચીન છે ને એ સરપ્લસ છે ભારતમાં. એટલે કે ભારતમાં ચીન એની વસ્તુઓ વધારે મોકલે છે ને ભારત ઓછું મોકલે છે. તો આ શું સાચું છે? યસ ઓર નો? જવાબ દેતા રહેજો દોસ્તો. ઇકોનોમી સાંભળીને જ ડખો થાય છે. હા, જવાબ તો ડી છે.
આનામાં ભારત સરપ્લસ છે. કોણ છે? ઇન્ડિયા છે એ સરપ્લસ છે, ચીન સરપ્લસ નથી. અને ભારે મશીનરી અને સોનું ભારતની મુખ્ય નિકાસની ચીજો છે. ભારત સૌ પ્રથમ પેટ્રોલિયમ નિકાસ કરે. પેટ્રોલિયમ પ્રોડક્ટ જે છે ને એ સૌથી વધારે નિકાસ કરે છે. તો જવાબ શું આવશે? ડી. ત્યાર પછી ભારતના સમવાય નાણાતંત્ર. સમવાય નાણાતંત્રના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો કે સંસાધનોની હેરફેર છે એ કેન્દ્ર સરકારથી રાજ્ય સરકારને થાય છે. યસ. નીતિ આયોગ સંસાધનોની હેરફેર અંગે નિર્ણય લેવામાં મહત્વની ભૂમિકા ભજવે. સાચું કે ખોટું? પછી શું કે છે કે સમસ્તરીય હેરફેર એ ભારતના વિવિધ રાજ્યોના સંસાધનોનો વિતરણમાં સંદર્ભ આપે છે. આ વાક્યનું ઇંગ્લિશ વાંચજો તો ઇંગ્લિશ શું કે છે? હોરિઝોન્ટલ devaluation refers to distribution of resource among the various states in India. તો કે આ પણ સાચું છે. ત્યાર પછી શું કહે છે કે ભારતની વસ્તી અને વન વિસ્તાર અન્ય પરિબળોની સાથે સમસ્તરીય વિભાજન નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો આ એટલું ટિપિકલ ગુજરાતી છે ને કે તમે ચોથા ઓપ્શન સુધી પહોંચો ને એટલે કે પહેલું ઓપ્શન તમે ભૂલી ગયા હો. પણ ઇંગ્લિશ વાંચો તો એટલું ઈઝી છે કે પોપ્યુલેશન એન્ડ ફોરેસ્ટ એરિયા ઓફ ધ સ્ટેટ આર ધ ફેક્ટર અમંગ ધ અધર ડિસાઇડિંગ ધ હોરિઝોન્ટલ ડિવેલ્યુશન. કે હોરિઝોન્ટલ ડિવેલ્યુશન કોના આધારે નક્કી થાય? તો કે રાજ્યની વસ્તી અને વન વિસ્તારના આધારે નક્કી થાય. તો એ, સી અને ડી તો સાચા છે. તો વધ્યું કયું? બી. આન્સર શું આવશે? બી. ત્યાર પછી ગુજરાતના રાજ્યના સ્થાનના વિધાનો ધ્યાને લો. તે ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ ભાગમાં હિન્દ મહાસાગરના કિનારે આવેલો છે. સાચું કે ખોટું? સાચું. ત્યાર પછી બીજું જો તેનો મોટો ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે. સમશીતોષ્ણમાં આવે કે ઉષ્ણ કટિબંધમાં આવે? ચલો ચલો. ઉષ્ણ. તો શું આવે સાચું જવાબ? એ. શું આવે? એ. ત્યાર પછી રેગુરની જમીન જીઓટેક નો ક્વેશ્ચન શેના ડીકમ્પોઝિશન થી બને? તો કે બેસાલ્ટ ના ડીકમ્પોઝિશન થી શું બને? રેગુરની જમીન. રેગુરની જમીન એટલે કાળી જમીન, કાપવાળી જમીન. કાળી કાપવાળી જમીન શેના માટે ઉત્તમ ગણાય? તો કપાસ માટે. યસ ઓર નો? યસ. તાનો જવાબ આવશે સી. આન્સર રેડી. હવે આવ્યું ચરોતર. અહીંયા સિવિલ એન્જિનિયરનો વાંધો ના આવવો જોઈએ આ ક્વેશ્ચન ની અંદર. બરાબર. ચરોતર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો કે તેની રચના ચરોતરના મેદાનની વાત થાય છે. તેની રચના મહી, સેઢી અને વાત્રક જેવી નદીઓના નિક્ષેપ કરેલા કાંપથી થઈ છે. તો કે હા, એકદમ સાચું. બરાબર. પછી કે આ મેદાન લોયસ પ્રકારના છે અને જમીન કેવી છે? તો કે બેસર જમીન છે. હું તમને આ સાચું લાગે છે? લોયસ તો શેના કારણે થાય? લોએસ્ટ પ્રકારની જમીન કઈ રીતે ફોર્મેટ થાય સિવિલ ઇન્જિનિયરો? વિન્ડ. અહીંયા નદીઓ દીધી છે તો વિન્ડ આવે? ના આવે. અહીંયા કેવું આવે? એલ્યુવિયલ આવે.
એટલે કે 2 તો નહીં આવે. અને આ પાક શેરડી, આ જમીન શેરડીના પાક માટે ઉત્તમ ગણાય? તો હા ગણાય. શું જવાબ આવે? સી. ચલો ત્યાર પછી આગળ વધીએ અને જોઈએ મેંગ્રોવના જંગલો. કેવા જંગલો? મેંગ્રોવ, ચેર. તો કે દરિયાકાંઠે ચેર આચ્છાદિત વિસ્તાર વિશે નીચેના વાક્યો ધ્યાને લો. તો કે ચેર આચ્છાદિત વિસ્તારો ગુજરાત ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદર વનમાં આવેલા છે. આપણે ભણેલા છીએ? તો કે હા ભણ્યા છીએ. આ સાચું છે. ત્યાર પછી મેં તમને ગુજરાતનો તો કે ઇન્ડિયાનો ફોરેસ્ટ રિપોર્ટ આપણે કર્યું હતું. એના અંદર આપણે ગુજરાતમાં ભણ્યા હતા કે સૌથી વધારે ગુજરાતમાં મેંગ્રોવના જંગલો ક્યાં આવેલા છે? તો પેલો હું ટીક કરવાનું હતું તમારે કે મારું પ્યારું વતન કચ્છ, વલસાડ નહીં આવે. શું આવશે? કચ્છ. તો આનામાં શું જવાબ આવે? ફક્ત એક. શું જવાબ આવે? ફક્ત એક. એટલે એ. ત્યાર પછી ગંગા નદી વિશે ઇંગ્લિશમાં પણ ખેલ કરેલો છે. એમને ચેર જ કીધેલું છે. ઈ ચેર એ જ મેંગ્રોવ. ઓકે. ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40 ગંગા નદી વિશેના વિધાનો લ્યો. તો કે ગંગોત્રી માંથી નીકળે છે અને ભાગીરથી નામે ઓળખાય છે. લેક્ચરમાં આવું કાંઈ કર્યું તું ડખો? કથા કરી હતી મેં આવી પંચપ્રયાગ વાળી? યાદ કરો. તો કે હા ગંગોત્રી માંથી જ નીકળે છે અને ભાગીરથીના નામે જ ઓળખાય. ત્યાર પછી દેવપ્રયાગમાં ભાગીરથી કઈ નદીને મળે? તો કે અલકનંદા નદીને મળે. અને એના પછી કયા નામે ઓળખાય? તો કે ગંગા નામે ઓળખાય. તો આના અંદર જવાબ શું આવવું જોઈએ? બોથ, બંને. સી જવાબ. જેને જેને લેક્ચર ભર્યા છે એને કાંઈ જ વાંધો નહીં આવે. અલ નીનો. તો અલ નીનો થી શું થાય? તો કે આ એક કેવું છે તો કોમ્પ્લેક્સ સિઝનલ સિસ્ટમ છે. બરાબર. એક જટિલ ઋતુ તંત્ર છે. એક અલ નીનો ને બીજો લા નીનો. અલ નીનો ના કારણે શું થાય? તો કે વર્લ્ડના અલગ અલગ ખૂણે અલગ અલગ રિએક્શન આવે. તો કે દુનિયાના જુદા જુદા ભાગોમાં દુકાળ અથવા પૂરા, એક જગ્યાએ વરસાદ ઓછો કરે તો બીજી જગ્યાએ વરસાદ વધારે. તો આની અંદર પણ જવાબ શું આવશે? બોથ, બંને સાચું. ત્યાર પછી આવશે કાળ વૈશાખી. કેવી વૈશાખી? કાળ વૈશાખી. જ્યારે આપણે પવનો ભણતા હતા ત્યારે મેં લોકલ વિન્ડ્સ કરવાનું કીધું તું તમને અને હોમવર્કમાં કીધું તું. 4 વખત પૂછ્યું તું. યાદ કરો. કાળ વૈશાખી આવ્યું. તો કે અસમ અને બંગાળમાં આવતી સ્થાનિક આંધી છે, તુફાન છે. તો કે હા સાચું છે. વૈશાખ મહિનાની સાંજે વાતા ભયંકર અને વિનાશકારી વરસાદયુક્ત પવનો આવે છે. એ પણ સાચું. અને અસમમાં આંધીને શું કહેવાય? તો કે બરદોળી છીડા તરીકે ઓળખાય. તો આના અંદર 3 વાક્યો સાચા છે. એક જ મહિના હોલ્ડ કરજો. ઓકે ચલો આગળ વધીએ. તો આનામાં શું જવાબ આવશે? 1, 2 અને 3. શું આવશે? ઓપ્શન ડી. શું જવાબ આવશે? ઓપ્શન ડી. ત્યાર પછી જંગલો. આ વસ્તુ તમારે સોલ્વ કરાવવાની જરૂર જ ન પડવી જોઈએ. ચલો ગુજરાતમાં કયા ખાનામાંથી આવે બાવળ અને ખીજડો? ને કઈ ટાઈપ નું આવે? તો ઉષ્ણ કટિબંધ. 3 માં ડી હોય એવું ગોતો. કઈ જગ્યાએ છે 3 માં ડી? તો કે બી માં જ છે. પતી ગયું. કેટલું ઈઝી છે, બાકી કઈ જોવાનું જ નહીં. ત્યાર પછી ગુજરાતમાં ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર IUCN દ્વારા રેડ ડેટા બુક મુજબ નીચેનામાંથી કઈ વનસ્પતિ ભય હેઠળ ની કક્ષામાં મૂકવામાં આવી છે? તો તમે જુઓ કઈ કઈ વસ્તુ આવે.
અહીંયા એને આમળા કહેવાય, આમળી નો કહેવાય. આમળા અને ગુગળ આ બધે જોવા મળે. જે વસ્તુ માર્કેટમાં વેચાય એ કામની. શું આવશે જવાબ? લખો 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 લખો, ચલો જવાબ લખો. ખાખરો અને આંબળી આપણને કચ્છ, જુનાગઢ ને એ વિસ્તારમાં જોવા મળે. અને ગુગળ અને હરડે જે છે એ આપણા કયા બુકમાં છે? રેડ ડેટા બુકમાં છે. ડી કર્યો છે, ડી નહીં આવે. 2 અને 4 શું જવાબ આવશે? 2 અને 4. ત્યાર પછી ભારતમાં વન્ય જીવ સૃષ્ટિ વિશે વિધાનો ધ્યાને લો. તો કે જમ્મુ કાશ્મીરના ગીચ વન વિસ્તારોમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે. તો કે હા, ત્યાં જોવા મળે છે, ખિસકોલી ઉડે છે. ત્યાર પછી કસ્તુરી મુર્ગ ક્યાં જોવા મળે? તો કે એ પણ જમ્મુ કાશ્મીરમાં જોવા મળે. જંગલી બકરીઓ અહીંયા પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે, પણ કસ્તુરી મુર્ગ પશ્ચિમ ઘાટમાં જોવા મળતા નથી. એટલે આના અંદર આન્સર આવશે ફક્ત એ. શું આવશે? એ. ત્યાર પછી 46મો પ્રશ્ન, કયા પ્રાણીઓ માત્ર ગુજરાતમાં જોવા મળે છે? અહીંયા ઘુડખર તમારો દાવો કરી ગયો હશે. એશિયાટિક સિંહ માત્ર ગુજરાતમાં જોવા મળે. ઘુડખર ઘણી બધી જગ્યાએ જોવા મળે છે, પણ જો અભયારણ્ય કીધું હોય તો એકમાત્ર અભયારણ્ય ગુજરાતમાં છે. પણ અહીંયા અભયારણ્યની વાત નથી કરી, પ્રાણીની વાત કરી છે, તો ઘુડખર નહીં આવે. ને પટ્ટાવાળી ગરોળી દરિયા કિનારે અને કચ્છ વિસ્તારમાં જોવા મળે. બરાબર, તો એ ખાલી ગુજરાતમાં નહીં, ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. તો આના અંદર જવાબ શું આવશે? ફક્ત એક, એટલે કે ડી જવાબ આવશે. ત્યાર પછી કોને દરિયા કિનારો નથી? તમારું આ પ્રેમથી તેલંગાણા ગોતી લો, લેન્ડલોક. તો જવાબ શું આવશે? ફક્ત 2, ડી જવાબ. 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી ગીતતા ધરાવતું રાજ્ય કયું છે? તો કે દિલ્હી. યસ, સાચું છે. અને સૌથી ઓછી તો અરુણાચલ પ્રદેશમાં. તો આનામાં જવાબ આવશે બંને. શું જવાબ આવશે? બંને. પછી ધાર્મિક સમુદાયની વસ્તી ટકાવારી ગોતવાની છે, તો આનામાં શું કે છે? 2011ની વસ્તી ગણતરી મુજબ હિન્દુ ધર્મ પાળતા લોકો સૌથી વધારે ક્યાં છે? તો કે હિમાચલ પ્રદેશમાં. વાત સાચી છે, 95% જેવા છે, પણ આના સિવાય એક એવી જગ્યા છે 97% છે, દાદરા નગર હવેલી. બરાબર, એટલે તમારે આ ક્વેશ્ચન કેન્સલ કરાવવો હોય તમે કરાવી શકો છો. બીજું ને ત્રીજું સાચું છે. કેમ? તો કે મુસ્લિમ ધર્મ ક્યાં છે? તો કે લક્ષદ્વીપમાં છે. ઇન્ડિયા અને પાકિસ્તાન વાળા બે ભેગા ઓળખું લઈને નીકળ્યા, તમે ભારત વાળા વેલા પહોંચી ગયા, એટલે લક્ષદ્વીપ આપણું થઈ ગયું, બાકી પાકિસ્તાન નું થઈ જાત. અને ખ્રિસ્તી ધર્મ પાળતા લોકો સૌથી વધારે ક્યાં જોવા મળે છે? નાગાલેન્ડમાં. એ પણ સાચું છે. તો આઈડિયલી આનું આન્સર આવે છે 1, 2 અને 3. પણ જેને ચેલેન્જ કરવું હોય કે આનામાંથી ખોટું પડ્યું હોય તો એ વ્યક્તિ ચેલેન્જ કરી શકે છે અને ક્વેશ્ચન કેન્સલ કરાવી શકે છે. દાદરા નગર હવેલી છે, એના અંદર હિન્દુ વસ્તી વધારે છે, હિમાચલ પ્રદેશ કરતા પણ વધારે. એટલે પહેલું વાક્ય ખોટું, એટલે 4 ઓપ્શન ઉડી જાય. બરાબર. પછી કીધું છે આફ્રિકા ખંડ વિશે. આફ્રિકા ખંડ વિશેના વિધાનો ચેક કરો. તો આફ્રિકા ખંડ એશિયા પછી બીજા ક્રમનો મોટો ખંડ છે. વાત એકદમ સાચી છે. અને આફ્રિકા ખંડનું સૌથી મોટું સહારાનું રણ આવેલું છે, આ પણ વાત સાચી છે. અને દુનિયાની સૌથી લાંબી નદી અહીંયા આવેલી છે, એ નદીનું નામ છે નાઇલ નદી. અને નાઇલ નદી છે એ કોને 2 વખત ક્રોસ કરે? કઈ લાઈન ને 2 વખત ક્રોસ કરે? યસ, સી જવાબ. શું આવશે જવાબ? સી.
ત્યાર પછી રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટીની અંદર ભારતનું જે સમવાય તંત્ર છે ક્યારે સ્થગિત થઈ જાય તો કે રાષ્ટ્રીય કટોકટી આવે ત્યારે સ્થગિત થઈ જાય, બંધારણીય કટોકટી આવે ત્યારે પણ સ્થગિત થઈ જાય, પણ જ્યારે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવે ત્યારે કટોકટી થતી, ત્યારે આ સ્થગિત થતું નથી. એટલે જવાબ શું આવશે? ફક્ત 1 અને 2. ફક્ત 1 અને 2 જવાબ આવશે એ. ભારતના સમવાય તંત્ર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. બરાબર, તો ભારતનું બંધારણની અંદર ફેડરલ શબ્દનો અમુકમાં ફેડરલ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલું છે નહીં. ભારતનું જે બંધારણ છે એ કેવું છે? તો ક્વાસી ફેડરલ છે. કેવું? ક્વાસી ફેડરલ. તો પહેલું તો આવશે જ નહીં. અમુકમાં સમવાયનો કોઈ પણ જાતનો ઉલ્લેખ કરેલો નથી. અને ભારત મજબૂત કેન્દ્ર વાળું અર્ધ સમવાય તંત્ર છે. તો અહીંયા મેં તમને વાત કરી એમ કે ક્વાસી ફેડરલ આવે. આનામાંથી ફક્ત 2 જવાબ આવશે. શું જવાબ આવશે? ઓનલી 2. બી જવાબ. બંધારણના સુધારા વિશે નીચેના વાક્યો ધ્યાને લો. તો કે બધી જ જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોમાં 2/3 બહુમતીથી જ સુધારો કરી શકાય. આવી વસ્તુ પોસિબલ નથી. બધામાં હોય જરૂરી નથી. તો કે એક ના હોય એવું કયું છે? તો કે ફક્ત 2. તો નીચેનું મારે વાંચવું જ નથી. ફક્ત 2 અને 3 બી જવાબ. એલિમિનેશન કરવાનું છે, બીજું કઈ છે આ પેપરમાં? હાલો, આપણો જન્મદિવસ પૂછાઈ ગયું. 10મી ડિસેમ્બર માનવ અધિકાર દિવસ, બરાબર. માનવ હક દિવસ કયો કે હ્યુમન રાઇટ્સ ડે કયો, માનવ અધિકાર દિન કયો. અને 6ઠી જાન્યુઆરી મૂળભૂત ફરજ દિન ઉજવીએ છીએ. તો આના અંદર શું જવાબ આવશે? ઉપરોક્ત બંને. સી જવાબ. ત્યાર પછી ધારાસભા વિશે ધ્યાને લો. ઉપરનું વાંચતા પહેલા ખાલી આ જો ગુજરાતમાં શું છે? ખાલી વિધાનસભા છે, વિધાન પરિષદ છે નહીં. તો ખાલી એક કરીને આવતા રહ્યો. રેડી? ચલો, કાસ્ટિંગ વોટમાં મને એમ કહો કે સચિવોને કોઈને અધિકાર વોટ કરવાનો કાસ્ટિંગ વોટ તો પછી વસ્તુ રહે. સંસદીય જે સચિવ હોય એને કોઈ વોટ કરવા મળે? ન મળે. તો 2 તો આવે જ નહીં. આ 2 ગયું, આ 2 ગયું. બરાબર. તો ગૃહમાં મતદાન વખતે તરફેણ કે વિરુદ્ધમાં સરખા મત પડ્યા હોય તો ગૃહના અધ્યક્ષને નિર્ણાયક મત આપી શકે. સાચું કે ખોટું? તો કે ફક્ત 1 જવાબ આવશે એ. બરાબર. ત્યાર પછી જયારે આપણે લેક્ચર હતું ત્યારે આપણે વાત કરી હતી કે કોઈ પણ ગોળી ફોડશે તો કોના નામે ફોડશે? રાષ્ટ્રપતિના નામે. ખાલી આટલી ખબર હોય ને તો આ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. તો કે વિવિધ દેશોમાં ભારતના રાજદૂતની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. સાચું. અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની કે યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા કોની છે? તો કે બધું કોના નામે થાય? રાષ્ટ્રપતિના નામે થાય. તો આનામાં જવાબ શું આવે? ઉપરોક્ત બંને. સી જવાબ. ચલો, રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સોંપે? આવો પ્રશ્ન પૂછવાનો હોય. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સોંપે? મને ખાલી એ કહો ભાઈ ટીક કરી સાચું છે ખોટું છે જેને પેપર મને મોકલ્યું એમ. ઉપરાષ્ટ્રપતિને આપે કે મુખ્ય ન્યાયાધીશને આપે? ચાલો ચાલો, જેટલા કેટલા છે આન્સર દો. બી. બી કોને આપે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના. રાજ્યપાલ વિશેના વિધાનો ધ્યાને લો. એના અંદર જો રાજ્યપાલ કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોઈ શકે, ના હોઈ શકે, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે લગભગ બધા રાજ્યપાલ સંકળાયેલા હોય છે. બરાબર. આ તો નહીં આવે. રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્ય પ્રધાન અને તેનું મંત્રીમંડળ ભોગવે છે. યસ, આ તો ખાલી નામ પાત્ર ના છે.
આનો જવાબ આવશે ફક્ત 1, એ જવાબ. ત્યાર પછી સ્થાનિક સ્વરાજની સંસ્થા વિશેના વિધાનો ધ્યાને લો. જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહેવાય? તો કે જિલ્લા પંચાયતના પ્રમુખ કહેવાય. વાત સાચી છે. ને મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડાને શું કહેવાય? તો કે મેયર કહેવાય. આ પણ વાત સાચી છે. તો જવાબ શું આવે? 1 અને 2, સી. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાત અને એના વિધાનો ધ્યાને લો. ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછું 5 વર્ષ સેવા આપી હોવી જોઈએ. વાક્ય સાચું છે. રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ અથવા તો પ્રખ્યાત કાયદાશાસ્ત્રી હોવા જરૂરી છે. યસ. તો આના અંદર પણ જવાબ શું આવશે? સી, બોથ. પછી આ મેથ્સ છે, તો મેથ્સના હું તમને ડાયરેક્ટ ક્વેશ્ચન ટીક કરાવી દઉં છું. લીલા 1 મહિનાના 5મા દિવસે શું આવશે? આનામાં કાંઈ નથી, રેસ્ટ વાળો દિવસ છે, શનિવાર હશે. કયું હશે? ચલો બોલતા રહેજો. કયું હશે? શનિવાર. સાઇન ચેન્જ કરવાળી તમે બી માં મૂકશો એટલે જવાબ આવી જશે. પછી મેથ્સ ખાલી આન્સર જ હું ટીક કરી દઉં છું. આણંદ વાળો પ્રશ્ન છે, એનામાં 9 વાગે ને 8 મિનિટ બકુલ કાકાનું લેક્ચર જોઈ લેવાનું. અમિત રોહન 24 કલાક, આનામાં 1750 છે. કેલ્ક્યુલેશન કરવી કરી લેશું. આની અંદર ભત્રીજી ટીક માર્યું હશે એનો માર્ક્સ મળશે, કેમ કે ઇંગ્લિશ ની અંદર મીન્સ આપેલું છે, એનું મતલબ ભત્રીજી અને ભાણેજ બંને થાય, એટલા માટે એ સાચું રહેશે. આની અંદર જે સાઉથ વેસ્ટ કરીને આયા છે, બરાબર, દક્ષિણ પશ્ચિમ કરીને આયા છે, એનું જવાબ સાચું પડશે, કેમ કે એના અંદર સ્ટાર્ટિંગની પોઝિશન નો પરફેક્ટ એંગલ આપેલું નથી, એટલા માટે પ્રાયોરિટી એને આપવી જોઈએ. હકીકતમાં ગણતરી કરશો તો ખાલી સાઉથ આવશે. બરાબર. સુરત અને અમદાવાદ વાળી ટ્રેન, એના અંદર જવાબ આવશે ડી, 17 વાગે. પછી રાહુલ શોપિંગ મોલમાં 3 વસ્તુઓ લેવા ગયો, એના અંદર 36 જવાબ આવશે. હું ટીક કરી દઉં છું. બકુલ કાકા એના અંદર તમને કથા કરી હતી, એની જગ્યાએ હું તમને જો પેલા અડધા કીધું છે, તો અડધા થી વધારે તો હું પેલા આનામાંથી 24 વાપરું છું. હું વાપરું છું 24 વાપરું છું. કેટલા વધશે? અડધા થી ઉપર જ થઈ ગયા, 12 વધશે. 12 માંથી હું 8 વાપરીશ, આ પણ અડધા થી ઉપર છે. પછી મારી જોડે 4 વધે છે, 4 માંથી 3 વાપરીશ, છેલ્લે મારી જોડે 1 રૂપિયો વધશે. ને 3 છે એ પણ અડધાથી ઉપર જ છે, એટલે 36 જવાબ આવશે. અને એના અંદર રેશિયો પણ જળવાઈ રહે છે 0.75 નો. તેમ છતાં તમે કેલ્ક્યુલેશન કરી લેજો એ વસ્તુની. આ ડિલિવરી વાળું છે, એના અંદર શું કરવાનું હતું? ગુણાકાર ખાલી 5 ગુણ્યા 4 ગુણ્યા 3 60. આના અંદર આલ્ફાબેટ અરેન્જ કરીને 7 જવાબ આવી જશે. સમર કેમ્પ નું આયોજન 21 સેશન પ્રમાણે ગણશો તો થઈ જશે. ચલો હવે આપણે પાછી ફિલ્ડમાં આવી જઈએ. આરબીઆઈ ના કાર્યો. આરબીઆઈ શું કરે? પ્રકાશ સાહેબ આરબીઆઈ બહુ મસ્ત ભણાવ્યું છે. તો કે આરબીઆઈ પાસે દેશના આંતરરાષ્ટ્રીય ચલણ અને દેશના ભંડોળની કસ્ટડી છે. તો કે હા, એમની પાસે જ છે. આરબીઆઈ કેન્દ્ર સરકારના તમામ નાણાકીય વ્યવહારો કરે છે, પણ રાજ્ય સરકારોના નહીં. ઓકે છે, બરાબર છે. આરબીઆઈ સેન્ટર ને જવાબદાર છે, સ્ટેટ ને નહીં. ને આરબીઆઈ શાખના નાણાંના પુરવઠાને નિયંત્રણ કરે છે, આ પણ સાચું છે. એટલે આનામાં શું આવશે? 1, 2 અને 3. શું આવશે? 1, 2 અને 3. આ 13 શું લખો છો? 13. મને એમ કે 2 નહીં આવે. નહીં લખેલું છે, જો હા પાડી હોત તો ના આવત એમ.
એટલે પેપર ની અંદર શું પૂછ્યું છે ને એ ડિમાન્ડ સમજવી પડશે તમારે. જ્યાં સુધી તમે ડિમાન્ડ નહીં સમજો ને ત્યાં સુધી આ તકલીફ રહેશે જ. જીએસટી, તો કે જીએસટી છે એ ઉત્પાદન આધારિત કર છે. સાચું કે ખોટું? પ્રોડક્શન બેઝ ટેક્સ છે કે કન્ઝમ્પશન બેઝ ટેક્સ છે? આ કન્ઝમ્પશન બેઝ ટેક્સ છે, એટલે આ વાક્ય ખોટું છે. જીએસટી એ જીએસટી કાઉન્સિલ દ્વારા સંચાલિત છે અને એના અધ્યક્ષ કોણ છે? તો કે નાણાપ્રધાન નિર્મલાતાઈ. તો આ વાક્ય સાચું છે, તો આના અંદર જવાબ આવશે ફક્ત 2. શું આવશે? ફક્ત 2. ત્યાર પછી જો કે નીચેનામાંથી કયું શહેર નદી કિનારે આવેલું નથી? આગ્રા, પટના અને કોલકાતા. આ 3 કેવા છે? નદી કિનારે આવેલા છે. એકમાત્ર ભોપાલ એવું છે કે ભોપાલ ની અંદર બહુ મોટું તળાવ આવેલું છે પણ એનામાં કોઈ નદી નથી. એટલે શું જવાબ આવશે? ફક્ત 3 જવાબ આવશે. ત્યાર પછી ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. આ પણ આપણે લેક્ચરમાં જોયું હતું. માઉન્ટ ગોડવિન એસ્ટીન, એની હાઈટ કેટલી છે? 8611. કાંચનજંગાની હાઈટ કેટલી છે? 8586. મકાલુની કેટલી છે? 8485. ધોલગીરીની કેટલી છે? 8167. તો જવાબ આવશે ડી. શું આવશે? ડી. પૃથ્વીના વૃત્તો વિશે ધ્યાને લો, તો કે ગોળાને બરાબર 2 ભાગ કરતી આડી કાલ્પનિક રેખાને શું કહેવાય? વિષુવવૃત્ત, ઇક્વેટર. તો કે આ સાચું છે. હવે એવું કીધું છે કે આ 2 પોલ છે, આ મારી પૃથ્વી છે, મારી પૃથ્વી આવી છે, બાકીનું પાણી ભરી લેજો. આ પોલ ને સમાંતર જે આડી લાઈનો હોય, બરાબર, એને એ લોકો રેખાંશ કહે છે. શું આને રેખાંશ કહેવાય? આપણે આવું ભણ્યા હતા. આને શું કહેવાય? અક્ષાંશ કહેવાય. રેખાંશ તો પોલ સુધી જાય એને કહેવાય. બરાબર, તો કે બીજું નહીં આવે. તો જવાબ શું આવશે? એ. શું આવશે? એ. જે વખતે હું ક્લાસમાં નોર્ધન હેમિસ્ફિયર ને સધર્ન હેમિસ્ફિયર એમ રાડો પાડતો તો એ વખતે બધા કે આવું ન પૂછે. આવી ગયું ને? જૂનની 21મી તારીખે કેવા? તો કે નોર્ધન હેમિસ્ફિયર ની અંદર લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત. ડિસેમ્બરની 22 તારીખે દક્ષિણ ગોળાર્ધમાં એટલે કે સધર્ન હેમિસ્ફિયરમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય. બંને સાચા. બરાબર. યાદ કરો, રેખાંશ ભણતા ત્યારે ગ્રીનવિચ મેરિડિયન બી ભણાયું હતું મેં. ત્યારે તમને સમય ગણતા પણ શીખવાડ્યો હતો. જેને શીખ્યું હશે એને આ ટીક થઈ ગયું હશે કે 2 વાગે મેચ શરૂ થાય છે, તો આપણું જીએમટી કેટલું છે? 5:30 એડ કરો, પતી ગયું. રેડી? અક્ષય સાહેબ નું કોઈ દી ખોટું હોતું જ નથી. ચાલો, હવે આવે છે ખતરનાક ટ્રાન્સલેટ કરેલું સાયન્સ એન્ડ ટેકનોલોજી. બરાબર, તમે પાછા ઇંગ્લિશ વાંચજો એટલે બહુ મજા આવશે તમને. જો નાઇટ્રોજન ચક્રમાં મુખ્યત્વે અજૈવિક પ્રક્રિયા દ્વારા સંચાલિત હોય છે, જેમાં સૂક્ષ્મ જીવોની ભાગીદારી નહિવત હોય છે. શું નહિવત નહીં? મહત્વની ભૂમિકા હોય. કેવી હોય? મહત્વની ભૂમિકા હોય. એટલે કે આ પેલું વાક્ય ખોટું. બરાબર. પછી ફોસ્ફરસ ચક્ર એ વાયુ સ્વરૂપ ચક્ર છે. નહીં ભાઈ, ગેસિયસ નથી. આ કેવી સાયકલ છે? તો કે સેડિમેન્ટ સાયકલ છે. કેવી છે? સેડિમેન્ટરી સાયકલ છે.
બરાબર, એટલે આ પણ ખોટું થયું. પછી શું કે સલ્ફર ચક્ર પર્યાવરણની રેડોક્સ સ્થિતિ સાથે ગાઢ રીતે જોડાયેલું છે, જેમાં સલ્ફરના વિવિધ ઓક્સિડેશનની અવસ્થાઓનું અસ્તિત્વ ધરાવે છે. તો હા, આ સાચું છે. આના અંદર ફક્ત 3 જવાબ આવશે. શું જવાબ આવશે? ફક્ત 3, એટલે કે સી. ત્યાર પછી ખગોળશાસ્ત્ર અને અવકાશ સંશોધન અંગેના વિધાનો ધ્યાને લો. બરાબર, તો કે ધૂમકેતુની પૂંછડી હંમેશા સૂર્યથી દૂર તરફ નિર્દેશિત કરતી હોય, ભલે ને ધૂમકેતુની ગતિની દિશા ગમે એ બાજુ હોય. હા, આ વાક્ય સાચું છે. પછી જો કાયપરનો પટ્ટો એક સૂર્યમંડળ પ્રદેશ છે જે મંગળ અને ગુરુની વચ્ચે છે. નહીં ભાઈ, આ પણ મેં તમને ભણાવેલું છે. આ પટ્ટાને કેવો પટ્ટો કહેવાય? લઘુ ગ્રહોનો પટ્ટો કહેવાય. કેવું? લઘુ ગ્રહોનો પટ્ટો, એટલે કે એસ્ટ્રોઇડ નો પટ્ટો કહેવાય. અને આ કાયપરનો જે પટ્ટો છે ને, એ ક્યાં છે? તો કે નેપચ્યુન થી પાછળ છે. નેપચ્યુન થી પણ આ પાછળ છે, એટલે કે બી નહીં આવે. બરાબર. પછી કેન્સી હ્યુમસ મિશન છે, એ મંગળ ગ્રહ અને એના ચંદ્રનો અભ્યાસ કરવાનો હતો. નહીં, મંગળ માટે નહોતો આ ભાઈ. આ શેના માટે હતો? તો કે શનિ માટે હતો. શેના માટે? શનિ માટે. આનામાં પણ ફક્ત શું આવશે? ફક્ત એક, એટલે કે એ જવાબ આવશે. શું આવશે? એ જવાબ આવશે. ત્યાર પછી સમુદ્ર શાસ્ત્ર અને આબોહવા પ્રણાલી અંગેના નીચેના વાક્યો ધ્યાને લો. તો કે ગલ્ફ સ્ટ્રીમ એક ગરમ શક્તિશાળી મહાસાગરીય પ્રવાહ છે, જે પશ્ચિમ યુરોપની આબોહવાને નોંધપાત્ર પ્રભાવિત કરે છે. યસ, સાચું છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નો વધારો થવાને કારણે સમુદ્રી આઇડેન્ટિફિકેશન અને દરિયાઈ જીવોમાં કેલ્શિયમ કાર્બોનેટ શૃંખલા જે છે, અને એના હાડપિંજરને શું કરે છે? તો કે ડિસિગ્નેશન કરે છે, એની તરફ દોરી જાય છે. તો આ સાચું છે? તો કે હા, ઇફેક્ટ કરે છે. આ સાચું છે. ઊંડા સમુદ્રી પ્રવાહ મુખ્યત્વે પવનની પેટર્ન દ્વારા, આ ઊંડાની વાત કરી છે, તો પવનની પેટર્ન ઉપર નહીં, પણ શેના ઉપર ડિપેન્ડ કરે? તો કે વાતાવરણ, ટેમ્પરેચર. શેના ઉપર ડિપેન્ડ કરે? એક તો કે ઘનતા, ટેમ્પરેચર, બરાબર. તો ત્રીજું નહીં આવે. તો શું જવાબ આવશે? એ, ફક્ત 1 અને 2. ત્યાર પછી ફૂગ અને રોગ પ્રતિકારક તંત્રની પદ્ધતિઓ અંગે નીચેના વાક્યો ધ્યાને લો. એન્ટીબોડીઝ છે, તમામ પ્રકારના રોગો સામે તાત્કાલિક અને વ્યાપક સુરક્ષા પ્રદાન કરે છે. કોરોના વખતે તમે એન્ટીબોડીઝ ભણ્યા હશો, યાદ કરો. એન્ટીબોડીઝ નું કામ શું છે? તો કે ઇમ્યુન સિસ્ટમ છે એને સ્ટ્રોંગ કરવી. શું કરે? ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ કરે. આ વાક્ય ખોટું છે. પછી ફૂગ એ યુરેવિક સજીવો છે, જે કોષ દિવાલો મુખ્યત્વે ચિટિનની બનેલી હોય. હવે ચિટિન શું છે? તો કે દ્રવ્ય છે. બરાબર, તો આ વાક્ય સાચું છે. પૂરક પ્રણાલી એ એન્ટીબોડીઝ અને ફુગોસાઇટેટિક કોશિકાઓની સૂક્ષ્મ જીવાણુ અને ક્ષતિગ્રસ્ત કોશિકાઓને સાફ કરવાની ક્ષમતા ધરાવે છે. યસ, સાફ કરી શકે. બળતરાને પ્રોત્સાહન આપે. હા. ને રોગકારક પ્લાઝમા છે એના પટલ પર આ છે હુમલો કરે. તો આનો જવાબ શું આવશે? તો કે ફક્ત 2 અને 3. જવાબ બી. ત્યાર પછી તરંગ ગુણધર્મ. સાયન્સ એન્ડ ટેકનોલોજી કેવું છે? ભૂક્કા કાઢે એવું, નહીં? તો કે વિદ્યુત ચુંબકીય તરણો છે એ શૂન્ય અવકાશમાંથી પ્રસારિત થઈ શકે? તો કે હા, થઈ શકે. ને મિકેનિકલ જે વેવ છે એના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે, આ સોલિડ અથવા લિક્વિડ. આનો જવાબ શું આવશે? સી.
ત્યાર પછી તમે આનામાં જોશો ને તો કે સ્કિલ ઇન્ડિયા હબ સીધ છે એ સરકારી પહેલ છે. હા, એ વ્યક્તિઓને લેપટોપ અને ડિજિટલ ઉપકરણો ખરીદવા માટે સીધી નાણાકીય સહાય નથી આપતું. સીધી નાણાકીય સહાય નથી આપતું. એ શું કરે છે? સ્કિલ ડેવલપમેન્ટ નું કામ કરે છે. તો ત્રીજું વાક્ય મારું ખોટું છે તો ત્રગડો કેન્સલ થઈ જાય. તો જવાબ હું આવે 1 અને 2. ભારતના અવકાશ ક્ષેત્રમાં તાજેતરના વિકાસમાં ધ્યાને લો. બરાબર. હવે અહીંયા જો તો કે ગગનયાન મિશન જે 2025 માં સુનિશ્ચિત થયેલું છે. બરાબર. તેનો હેતુ ભારતનું પ્રથમ સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાનું છે, જે લાંબા ગાળામાં માનવ અવકાશ ઉડાન મિશન માટે ભારતને સક્ષમ બનાવશે. તો ભારતનું પ્રથમ સ્પેસ સ્ટેશન છે એ તો ક્યારે સ્થાપશું આપણે? 2028 માં. એ મિશન નું નામ શું છે? તો કે ભારતીય સ્પેસ સ્ટેશન છે. ભારતીય સ્પેસ સ્ટેશન છે. અને આ ગગનયાન છે, ગગનયાન મિશન શેના માટે છે? તો કે આપણે માણસને અવકાશમાં મોકલવા માટે. તો 2 મારું નહીં આવે. પછી હવે 1 જોઈએ તો કે ઇનસ્પેસ છે 2020 માં સ્થાપાયેલી ભારતમાં અવકાશ પ્રવૃત્તિઓને ખાનગી ક્ષેત્રમાં ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે અધિકૃત કરવાની સિંગલ વિન્ડો એજન્સી તરીકે કામ કરે છે. તો કે યસ, એ કામ કરે છે. તો ઓનલી 1 જવાબ આવશે. શું આવશે? ઓનલી 1. ત્યાર પછી શું આવશે? આ ઇકબાલ વાળું ભાઈ ખોટું પાડી દીધું. ઇકબાલ, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. શું કે છે ઇકબાલ ભાઈ? શું કે છે? सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. तो शकील बुनियादी શું કે? दिल दिया है जान भी देंगे ए वतन तेरे लिए. તો આનંદ બક્ષી શું કે છે? मेरा मुल्क मेरा देश मेरा ये वतन शांति का उन्नति का. પછી આગળનું વાક્ય કોણ પૂરું કરશે? આગળનું વાક્ય પૂરું કરશે જાવેદ અખ્તર. નહીં, શું કે છે? नन्ना मोना राय हूं देश का सिपाही हूं. ऑप्शन ए. શું છે? ઓપ્શન એ. ડી નહીં આવે, એ આવશે. ત્યાર પછી ભારતના પરમાણુ શસ્ત્ર સિદ્ધાંત માટે વ્યૂહાત્મક પ્રતિરોધ અને પરમાણુ શાસ્ત્રના જવાબદાર ઉપયોગ પર આધારિત છે. આ સંદર્ભમાં નીચેની જોડીઓ ધ્યાને લો. આના અંદર વાંચવામાં તકલીફ પડે છે એટલે પેપરમાંથી વાંચી. નો ફર્સ્ટ યુઝ. એ શું કહેવા માંગે છે? ભારતના પરમાણુ ભારત છે એ પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરશે નહીં સિવાય કે એના પર બીજો કોઈ હુમલો કરે. તો એ તો છે જ, આ તો આવશે જ. ત્યાર પછી શું કહે છે? ફ્લેક્સિબલ રિસ્પોન્સ સ્ટ્રેટર્જી. તો કે જો ભારત પર નિકટવર્તી પરમાણુ ખતરો દેખાય તો પૂર્વ અસરકારક સ્ટ્રાઇકમાં પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાનો અધિકાર અનામત રાખે છે. ના, ભારતે એવું નથી કીધું. અમે પહેલા નહીં વાપરીએ એવું કીધું. અને પછી વાપરશું ને તો પછી દેશના નકશામાંથી કાઢી નાખશું. અટલજીનું એક સ્ટેટમેન્ટ છે કે વિશાળ બદલો. ભારત અસ્વીકાર્ય નુકસાન ભારતને અસ્વીકાર્ય નુકસાન પહોંચાડવા માટે મોટા પાયે વળતો હુમલો સાથે કોઈ પણ પરમાણુ હુમલાનો જવાબ આપશે. બરાબર. તો એ સાચું છે. હવે જોઈ લો, ચોથું તો વાંચવાની જરૂર નથી કેમ કે 3 વાળું છે નહીં. શું જવાબ આવશે? 1 અને 3. શું જવાબ આવશે? 1 અને 3. પછી ભારતના પરમાણુ રિએક્ટર અંગે વિધાનો ધ્યાને લો. તો કે કલ્પમ ખાતેનું ભારતનું પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર છે, સંપૂર્ણ રીતે કાર્યરત છે અને રાષ્ટ્રીય ગ્રીડને વીજળી પૂરી પાડે છે. નહીં, આ સંપૂર્ણ રીતે કાર્યરત નથી. એ ક્યારે કાર્યરત થશે? તો કે 2026 માં કાર્યરત થશે. આપણે ક્યારે છીએ? તો 2025 માં છીએ. પછી શું કહે છે? ભારતના પરમાણુ શક્તિની વ્યૂહરચના થોરિયમ આધારિત છે. આ રિએક્ટરને પ્રાથમિકતા આપતી નથી અને ભવિષ્યના વિતરણ માટે યુરેનિયમ રિએક્ટર ઉપર જ આધાર રાખે છે. એ જ વસ્તુ તમે ઇંગ્લિશમાં વાંચશો એટલે ગુજરાતી વાક્ય રચના તમને કન્ફ્યુઝ કરતી હશે, દૂર કરી દે. શું કહેવા માંગે છે? ઇન્ડિયાઝ ન્યુક્લિયર
power strategy does not prioritize the thorium-based reactor and continues to rely on solely uranium-based reactor and future example. નહીં, થોરિયમ ઉપર જ આધારિત છે. આગળ જતા શું થાય ને એ નક્કી નથી. એટલા માટે આનામાં શું જવાબ આવશે? ઉપરોક્ત બે માંથી એક પણ નહીં, બી જવાબ આવે. ત્યાર પછી આવશે ભારતની આબોહવા અને આપત્તિ વ્યવસ્થાપન વ્યૂહરચના અંગે નીચેના વિધાનો ધ્યાને લો. તો આના અંદર જવાબ છે ફક્ત બે. શું કહેવા માંગે છે? નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ. અહીંયા 8 મુખ્ય મિશનોનો સમાવેશ થાય છે, જેમાં નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર અને નેશનલ મિશન ઓફ વોટરનો પણ સમાવેશ થાય છે. આના અંદર શું જવાબ આવશે? 91 ની અંદર ઓનલી બી. શું જવાબ આવશે? ઓનલી બી. ત્યાર પછી 92 ની અંદર જો બાયોલોજી નો ક્વેશ્ચન છે, આ દરેક વખત જીપીએસસી માં પૂછાઈ ગયેલો છે. તમારે ડાયરેક્ટ ગોખવું હોય તો બી જોબ ઠૂકી શકો. ગ્રીન બાયોટેકનોલોજી છે એ જવાબ નહીં આવે, એ ખોટું છે. ખાલી ત્રીજું છે. નેનો ટેકનોલોજીના સંદર્ભમાં આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે, હમણાં જ પૂછાયેલું છે. શું આવશે જવાબ એના અંદર? સી. ઇલેક્ટ્રોન અને એના અણુઓ વર્તન ક્લાસિકલ ભૌતિક શાસ્ત્રને બદલે ક્વોન્ટમ મિકેનિક્સ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. એ જ વસ્તુ ઇંગ્લિશમાં તમે જુઓ તો ધ બિહેવિયર ઓફ ઇલેક્ટ્રોન એન્ડ એટમ્સ ગવર્ન્ડ બાય ક્વોન્ટમ મિકેનિક્સ રાધર ધેન ક્લાસિકલ ફિઝિક્સ. તમે જો ખાલી ટ્રાન્સલેશન કોપી પેસ્ટ કરેલું છે, આખું વાક્ય બદલાઈ જાય, એના અંદર તમે જવાબ બીજું ટીક કરીને આવી જાઓ. ત્યાર પછી પુસ્તક છે, સ્ટમ્પ્ડ પુસ્તક. કોના ઉપર બનેલું છે? થાલાફોરિઝન નહીં, આ છે સૈયદ કિરમાની ઉપર. કોના ઉપર? તો આ તો ગયું, થાલાફોરિઝન ગયું. તો થાલાફોરિઝન ના હોય તો 2011 ના વર્લ્ડ કપ ની જાણકારી પણ ના આપે. તો જવાબ શું આવશે? નાઈધર એ ઓર નોર બી, એક પણ નહીં. ત્યાર પછી આવા ક્વેશ્ચન ને તો અડાય જ નહીં. તો કે આઈસીસી એ અમ્પાયર્સ એલિટની પેનલમાંથી કયા કયા ફેરફારો કર્યા? તો કે માઇકલ ગોફ અને જોએલ વિલ્સન ને બહાર કાઢ્યા. તો હા, કાઢ્યા. અલાઉદ્દીન પાલકર અને એલેક્સ વાર્કને પણ બહાર કાઢ્યા નહીં. આ બે ભાઈઓ ઓલા ઉપરવાળાની બેની જગ્યા લીધી, એટલે ફક્ત એ અને 12 ની અને અંદર લીધા છે, પેનલ ની અંદર લીધા છે. ત્યાર પછી 96 શું છે? આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત નીચેના વાક્યો ધ્યાને લો. બરાબર? તો આ અભિયાન હેઠળ ભારતે પ્રથમ સ્વદેશી MRI મશીન વિકસાવ્યું છે. હા, વિકસાવ્યું છે. અને જે ઓક્ટોબર સુધીમાં ટ્રાયલ માટે એમ્સ રાજકોટને આપવામાં આવ્યું. નહીં, રાજકોટ નહીં, કોને આપ્યું? દિલ્હીને આપ્યું. આનામાં પણ જવાબ શું આવશે? ફક્ત એક, એટલે કે એ જવાબ આવશે. પેરા તીરંદાજ પાયલ નાગ, આના વિશે વિધાનો ચકાસવાના છે. તો શું કે છે? પાયલ નાગે હાલમાં જ જયપુર પેરા તીરંદાજી હરીફાઈ જીતી છે. તો કે હા, જીતી છે. અને દુનિયાની એકમાત્ર તીરંદાજ છે જેને બંને હાથ અને પગ નથી. તો કે હા. આના અંદર સી જવાબ આવશે. 98 સંસદ પગાર વધારો, એનામાં ધ્યાને લો. તો કેન્દ્ર સરકાર દ્વારા પગારમાં 25% વધારોની અધિસૂચના જાહેર કરવામાં આવી. નહીં, 25% નહીં આવે, 24% આવશે. પહેલું વાક્ય ખોટું. આ વધારો 1 એપ્રિલ 2023 થી લાગુ પડશે. યસ, ત્યાંથી જ લાગુ પડશે. અને આ સૂચના સંસદ કાર્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવી. યસ, એના તરફથી જ જાહેર કરવામાં આવી. તો આનામાં જવાબ શું આવશે? ફક્ત 2 અને 3 બી. શું જવાબ આવશે? ફક્ત 2 અને 3. ત્યાર પછી કોલેજનો આપઘાત રોકવા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી. તો કયા કયા વિભાગોના સચિવો એના સભ્યો છે? તો ઉચ્ચ શિક્ષણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા, કાયદા વિભાગ, મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ મંત્રાલય. આ બધા જે છે તે એની અંદર છે. ઓપ્શન ડી.
અને ત્યાર પછી સોનાની ખાણ ક્યાં ક્યાં છે સોનાની ખાણ તો કે મધ્યપ્રદેશના સુંદરગઢ, નવલપુર, આંગોલ, કોરાપુટ અને ક્યોર સોનારના ભંડારો છે. આ જે નામ આપ્યા છે એ બધા સોનાના ભંડારો છે પણ એ મધ્યપ્રદેશના નથી. ક્યાંના છે? ઓડિશાના છે. ક્યાંના છે? ઓડિશાના. ને સરકાર હવે દેવગઢમાં પહેલી વાર સોનાના ખાણની હરાજી કરશે. હવે હા, એ હરાજી કરશે. આનો જવાબ આવશે બી. આવી રીતે અટેન્ડ કરવાનું હતું. 1 કલાકનું હતું, 1 કલાક ને 20 મિનિટ કઈ સમજાવવાનું. ઠીક કરવું હોય તો 50 મિનિટમાં થઈ જાય. હવે તમારા કોઈનો કઈ ડાઉટ હોય તો કયો, બાકી આ લેક્ચર આપણે અપલોડ કરાવી દઈશું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય અંબે. હા, હું મોકલી દઈશ, પીડીએફ મોકલી દઈશ. ઓકે, તો મળીએ કાલે જીપીસીબી માં. ક્વેશ્ચન સાચા ટીક કર્યા પણ બીક લાગી એમ ને, કોન્ફિડન્સ નતો. એમસીક્યુ એમ બીજા ટીક કર્યા. આવું કોણ કરે યાર? કોઈ વાંધો નહીં, થાય. સંસાર છે, ચાલે રાખે. ચલો મળીએ કાલે જીપીસીબી માં. ઓકે, જય માતાજી, જય અંબે, જય શ્રી કૃષ્ણ.